યાદી કરાવી છે મારા બાપ. ગાંડી ગેલ નો વીર દાદો ભૂતડો આવ્યો હોય અને એટલા બધા માણસની માલપા જેને દાદા ભૂતડાનો વિશ્વાસ લાગ્યો હોય અને જો એક એક આકલો ન આવે તો એના કુળની માલપા દાદો ભૂતડો ન બુજાતો હોય બાપ. સાંગલિયા ડુંગરા વાળો હોય, શાણીગા ડુંગરા વાળો હોય અને એટલા બધા માણસમાં જેને જેને ભૂતડા દાદાનો અવતાર આવતો હોય અને એક એક આકલો આવીને જો ખમા ન કે ને તો એના કુળની માલપા દાદો ભૂતડો નો પૂજાતો હોય બાપ. હો ખમા બાપુ બાપુ જય હો. જય હો જય હો. માલાભાઈ ભુવન વિનંતી જાવ ત્યાંથી આવે. ભૂતડા દાદા ને ઘડીક રમાડી લો ભાઈ, આવી ગયા છે તો માલાભાઈ ભુવન વિનંતી કરું કે અહીં પડમાં આવે. ભૂતડા દાદા ને ઘડીક રમાડી લો. કેમ કરું ભાઈ? ઘડીક રમાડો ને, ડાયરાની મોજ છે. હા 2-5 મિનિટ થાય ભાઈ. પુના ભાઈ રમાડી લો. પુનાભાઈ ચિંતા નહીં કરતા તમે. પુનાભાઈ કે અરવિંદભાઈ ઠેસ પાડી દે. અરે ચિંતા ન કરતા મારા બાપ. પણ જેને જેને ભૂતડાના નામનો વિશ્વાસ હોય અને જેને કોકથી ધોળી પાઘડી વાળો ધોળી ઘોડી વાળો મળ્યો હોય સાહેબ, સત્તાધારમાં આખી આખી જગ્યા ગીગડા પીરની જગ્યા જેના ભરોસે હાલે ઈ દાદા ભૂતડાને યાદ કરું અને જો એક એક આકલો ન આવે તો એના કુળમાં દાદો ભૂતડો નો પૂજાતો હોય. આમ ઊભા બેઠા હોય જેને ભૂતડા દાદા ને 2-5 મિનિટ લઈશ પછી માલા ફોન બેહાડવા. પણ જેને જેને દાદા ભૂતડાનો વિશ્વાસ લાગેલો હોય ને અને આ શિયાળ બેટના દરિયાના કાંઠે જો એનું ક્યાંય બેહણું હોય અને એક એક આકલો ન આવે તો એના વિશ્વમાં દાદો ભૂતડો નો આવ્યો હોય બાપ. જય હો. બોલો ભૂતડા દાદાની. માલાભાઈ ભુવન વિનંતી કરું પધારો. આજે આપણે વીરાભાઈ ભુવાને પણ રમાડવા છે, માં બલાળના પણ દર્શન કરવા છે. અરે હજી કળયુગનો રાજા મારી મેલડીના દર્શન કરવા છે મારા બાપ. જોકે યુવાનોને જે આનંદ કરવો છે ને ભાઈ, એ આનંદ કરાવીશું. હું સમજુ છું તમારે શું સાંભળવું છે, પણ ઓલા આપણે બાજરાની ઘંટીએ દાણા દડાવવા જઈએ ને ભાઈ, તો ઘઉંનો ગાળો હાલતો હોય ને તો બાજરાવાળાને થોડીક વાટ જોવી જોઈએ. આવશે બધાનું આનંદ બધાને કરાવીશ, પણ થોડાક ભુવાઈ રમાડીએ આપણે. થાપન ડુંગર મારા વીરા ખેતલા તારી થાપના
મારા ચોગઠ માં રચાવી તારી સોરી ઉષાર અરે રે તેદી સતયુ તારા ધોલ ને મંગળગાર ઈશ્વરી અમારા વીરા ખેતલા તું સડ્યો નહીં ભાન બોલા થયો નહીં ફેરા એ તને બોલાવું મારી માલા ભુવાની ચામુડાના મઠના મોટી વીર ખેતલા અરજી કરી છે એને હો અરજી કરી છે એને માંડવડામાં આવો માંડવડામાં આવો દાદા રૂમ રમવા આવજો અરે ફોનાની નગરી વાળો દેવ મારો કડુકા વાળો અરે હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો આય માલા ભુવાની દેવ બાપ સાયાની દેવી મારી માલા ભુવાની રતનાર મેલું મારી છોટી લાના સાયાની દેવી તન બોલાવ મારી પોતાના ખાંડિયા કરહુલની દેવ જવા ભાઈ આમાં ચામુંડા કુળદેવી એટલે હું સાથ કરો તો જેની કુળદેવી ચામુંડા એટલે હું સાથ કરો પછી શિયાળની હોય કે ગુજરિયાની હોય કે બારિયાની હોય પણ મૂળ તો એકની એક ને ચામુંડા તો એકની એક છે ને હા તો હવા બારનો ટકોરો થયો છે જો તમારી કુળદેવી ચામુંડા ને તમને માતાજી એન્ડ્રોઈડ કે હાથો મોબાઈલ આપ્યો ને તો એકવાર કાઢો અને કરો ફ્લેશ લાઇટનું અજવાળું મારા બાપ હે સતનો દીવો માતા મુડનો આંગણે બળે ભાઈઓ બહેનો વિનંતી છેડા હોતી આમાં અમારી માલા ભુવાની દેવ છેડા હોતી મારી વિનંતી મારી ચામુંડા ભાળા હું નથી પાડતો જો તમને હાથો કે એન્ડ્રોઈડ મોબાઈલ આપ્યો હોય તો ફ્લેશ લાઇટનું ઉજવાળું કરજો બાપ સતનો દીવો માતા મુડનો આંગણે બળે અરે રાખ જેલા જાવલી લાજે તને સામરે અરે ચામુંડમાં પૂજાતા હોય જેલામાં ધડે અરે સુખ રે છલકાતું હોય એના આંગણે અરે એના આંગણે અરે એના આંગણે અરે જવાર લખજે લેખ ચામુંડ લખજે તારા છે અરે જવાર લખજે લેખ ચામુંડ લખજે તારા છે આજ શિયાળે છોડી દીધું સાઉન્ડ તારી માથે
આ માંડવો નાખ્યો ભાઈ 5મી શિયાળે દિવસે વરસાદ થયો, એટલું બધું માણસનું આયોજન હતું. આજે આયોજક મંડળ હશે, જે પરિવાર હશે, એને પેટમાં પગ નહીં ગીરી ગયા હોય કે હાજે માણસને ક્યાં બેહારશું, આ બધું ભીનું થઈ જાય હું કરશું. પણ મારી ચામુંડાએ કીધું છે કે કુદરતી હોય ને અસ્તિત્વ નક્કી કરેલું એ બધું થાય જ. પણ શિયાળ બેટની માલપા મારા નામના માંડવાની થાંભલી રોપ્યું હોય અને મજા આવે ક્યાં સુધી જો મૂકું ને તો 5 વિહીના કુળમાં બેઠેલી સોટીલા મોદલની દેવ નો કે બાબા. કાળા માથાનો માનવીમાં બદલાય વાટ વાટે. ઓલો ભૂવો હારો, ઓલો જ્યોતિષ હારો. આ કળયુગ છે, આ બોલવું એટલું લખવું જ લખી લેજો, કળયુગ છે વીરાભાઈ. અત્યારે હથેળીમાં બતાવશે, જો તમારા ઘરે અહીંયા મેલું પડ્યું, તમારી વાડી અહીં મેલું પડ્યું. અત્યારે કોક પાણીમાં બતાવે છે કે તમારે આમ પડ્યું છે. નત નવેલા પ્રયોગ કરવા વાળા કળયુગની માલ પાસે ઓહાત્રી બેઠા છે, છેતરવા વાળા બેઠા છે. રાવણદેવ તરીકે તમને કહું છું કે કુળ વિના કોઈ દી બળ નહીં, મેઘ સમાન ધરતી માથે જળ નહીં. ગમે એવો આસો પાતળો તોય તમારી કુળની દેવીનો ભૂવો, એના પગ પકડી લેજો, તમારી દેવીના પગ પકડી લેજો. બીજા ભૂવા જાય પાસે જાહો ને તો એ પાટ નાખીને તમને ઈ જ પૂછશે કે ભાઈ તમારી કુળદેવી કોણ. હવે એના પાટ ઉપર જો તમારી કુળદેવીને હાંકવાની હોય તો તમારા મઢે જ એકવાર 3 તાર કરીને બેસી જાઓ કે મારી ગમે એવો શું તોય તારો શું, માર તોય તું અને તાર તોય. 3.5 કલાક એના થઈને બેસી જાઓ અને 6 કલાકે જો ફળા નો બોલવા મળે ને તેથી રાવણ મટી જાવ મારા બાપ. પણ એ બધું ઉપર સળું નહીં હાલે. અહીંથી જો હે એ તમારી ઇકો, તમારી 2 વ્હીલ, તમારી 4 વ્હીલ, એ ગાડીઓની માથે જઈ ચામુંડા લખાવી દેવાથી માડી વાળું ન થવાય. એના માટે જીવવું પડે, રેણીએ રહેવું પડે. અને મારી ચામુંડા કે મારી રેણીએ રે તો એકવાર ભૂખ્યા રાખું, ભોય હું મારું શરીરની પાડી દઉં ખાલ, છતાંય જો મારો શેડો ન મૂકે અને જો એકવાર ન્યાલ ન કરી દઉં તો હું સોટીલા મોદલની દેવ ન થવા. મારી માલા ભુવાની દેવ નથી મફતમાં મળતા, એને એના કાંઈક મૂલ સૂકવવા પડતા. ભૂવો એમ નામ નથી થવાતું. મારા બાપુ એમ કહેતા ભૂવો એટલે એક જાતનો ઉકરડો કહેવાય, આખું કુટુંબ એની માથે કાંઈક નું કાંઈક નાખી જાય. પણ જે ક્ષમતા રાખે, જે માડીનો થઈને બેહે અને કોક દી વાડીને દુઃખ આવે ને દેવની સામે એનું ધર્મનું ધીંગાણું હોય, એની સામે કોઈ બાંધવા ન જાય, ભાઈઓની સામે બાંધવા ન જાય, એનું ધર્મનું ધીંગાણું હોય. એ દેવની સામે પલોઠી વાળીને બેસી જાય કે મારી વાડી દુખી છે, માડી આ જો મને રાખડી તે બાંધી હોય, એ માડી સોના શમશાનની માલપા જાવ અને જો ઊનો વાહ વાય ને તો શિયાળ બેટના કોઈના કુળમાં બેઠેલી સાવણ ન કહેવાય બાપ. મામા ભાઈ માડી ભાઈ મારી ખોડિયા, ખોડિયાર નું કોઈ દી ખોટું નહીં. આય બાપા ખોટાની કોઈ દી ખોડિયાર થાય નહીં. મારી રોઈ શાળાના નેહની, મારી રાજપરાના ટીંબાની, મારી શિયાળ બેટના કાંઠે બેઠેલી મામડિયાની દેવ ખોડિયા.
માનો એની માં. બાકી 9 લાખ લોબડિયાળી છે, જગદંબા ભેળિયા વાળી છે. ખોડિયાર નું કોઈ દી ખોટું ન હોય, ખોટાની કોઈ દી ખોડિયાર થાય નહીં. અણજોનો ભરોસો રાખો. હાય નવઘાણ, તો દરિયામાં માર્ગ નો પાડી દઉં તો હું મામડિયાની સારણની ખોડિયાર નો કહેવા બા. મારો ભરોસો રાખ. તારા ભાલે કાળી ચકલી બનીને બેહું. રામ અવગણસી દરબાર ને કીધું, ભાવનગર માં આતા ભગોહિલ ને કીધું, તારા ભાલે કાળી ચકલી બની બેહું. આ વીરાભાઈ અહીં બેઠા છે. આખી દુનિયાનો માલિક જેને કહેવાય, અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર શંખાસુર રાક્ષસને મારવો તો તેથી એમ કીધું તું કે હાય મુંજાઈ ગયો ઈશ્વર. હા માં જા જા, જો કોયલ બનીને બેહું તો માનજે કે હરસિદ્ધિ બોલી હતી. દેવ્યું કોઈની દુબળી નથી. પણ એનું ભજન કરવા વાળા માલમી દુનિયામાંથી જાતા રહ્યા. એ બોલાવું મારી માલા ભુવાના કુળમાં મારી મામડિયાની દેવ ખોડિયાર. અને ખોડિયાર આવ્યા છે એને ઘડીક રમાડવી છે. ઊંચો હાથ કરીને તાળીનો દાદ આપજો મને. મારી ખોડિયારની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરેલી છે શિયાળ બેટમાં. અને તમને મજા આવે ને હારજા નરવા પગ આપ્યા પોતાની જગ્યાએ રમજો હોય તે મારા બાપ. કેવી જગદંબા એ મારે શિર છે લોબડી તારણ છું, જટજુનો નાની ખોડિયાર છું. મારે શિર છે લોબડી, શિર છે લોબડી તારણ છું, ગઢજુનો નાની ખોડિયાર છું. હાય મારી અમરેલી ધારી અમરેલી પાસે ગળધરાના ઘાટ વાળી ખોડિયાર. અરે ડાબી બોલાવણ જમણી હોકારો નો કરે તો મારી મામડિયા મદાની દેવું નો કહેવાય બાપ. મારી ખોડિયાર બેઠા છે. ડોળિયાથી મને પ્રાણદાતા બ્રાહ્મણે ફોન કર્યો તો ગરવિંદભાઈ જેઠી બીજનેથી ભેરાઈના ખારામાં દરિયામાં બેઠેલી ખોડિયારનો પ્રોગ્રામ કરવો. 10 ગામનું માણા ભેગું થાય છે. પણ તેથી મારે કાળિયા બીડમાં તારીખ અપાઈ ગઈ હતી રામદેવ પીરની, એટલે પહોંચી નહોતો શક્યો. પણ ભેરાઈના ખારામાં બેઠેલી 10 ગામ જેને માની મારી ખોડિયારને શિયાળ બેટમાં યાદ કરું છું. મારી શિયાળ બેટની કાંઠાવાળી ખોડિયારને યાદ કરું છું. અરે બાપ મારી ખોડિયાર કે તો માર્ગ નો પાડી દઉં તો મામડિયા શરણની દેવ નો કે બાપા. શિયાળ બેટના માંડવે જાતી આવું. મારી ખોડિયારને માનતા હોય તો થોડુંક તમે ભજન કરો એવી મારી ઈચ્છા છે. થઈ જાય ઊંચા બધાને, સંગીત નહીં વગાડતા ભાઈ. એ વાહ વાહ રે વાહ હોલિયા. બાપુ મારી પાછળ બેઠેલી બહેનોને વિનંતી, માતાઓને ઊંચો હાથ કરીને એક તાળી, થોડુંક ભજન કરો બાપા. બાપો વારી જાવ તમને. વાહ વાહ રે વાહ હોલિયા હીરા વાજો બેટના માંડવે ચાલી
રાજા બનાવ્યા અને કયક ને દીધાય મારી ખોડિયાર મોઢે માંગ્યા દાન એ મન ખે મારી ખોડિયાર તારા માન એ આખી ખલકમાં જોયા મામડિયાની દેવ ખોડિયા હાલનું વલભીપુર મારા ગામની પાસે અને ઈ વખતનું વમળાપુર નગરી અને વમળાપુર નગરીની માલપા હાથે બેનું આવડ જોગડ તોગડ સાસઈ હોલબાઈ બીજબાઈ અને હાથમી દીકરી તેદી મામડિયા સારણની ખોડિયાર અને મહિના માટ લઈને તેદી વમળાપુર વલભીપુરની બજારમાં હાલ્યા અને પાડેરશા નામના વાણિયાએ આખા ગામને કહી દીધું કે એમાં નાગનું ઝેર છે રોયશાળાની ચારણની દીકરીઓ જે મૈયારીનું ઘી લાવે વીરાભાઈ એ લેશો નહીં, એમાં ઝેર છે. કોઈ વેપારીએ ઘી નો લીધું, મહી નો લીધું અને પછી માં ખોડેલાને આવડે કીધું કે આ કોઈ વેપારી આજ ઘી કેમ નથી લેતા, મહી કેમ નથી લેતા, માખણ કેમ નથી લેતા? એટલે કોઈએ કીધું કે માં આમાં નાગનું ઝેર છે એમ કીધું છે વેપારીએ, એવું કીધું છે કે હા. અને તેથી મારી આવડે ને મારી ખોડિયારે કીધું તું ખભેથી ભેળીઓ લઈને કે લોબડી લાંબી કર, સુલાની હેઠે અગ્નિ શેતન કરો અને એમાં માથે ઘી નાખો પાત્રમાં, તો એ ઘી તવાઈ જ જાય. પણ મારી ખોડિયાર કે લોબડીની માલપા ઘી નાખું અને વગર અગ્નિએ વગર તાપે જો વલભીપુરમાં વમળાપુરના ચોકની માલપા વગર અગ્નિએ જો આજ ભેળિયાની માલપા ઘી નો તાવું તો તું મામડિયા માદાની ખોડિયાર નો કહેવાય. મારી શિકોતર આવ્યા છે, માણી આવ્યા છે, જોગમાં આવ્યા છે. એ ખેડ બ્રહ્મા વાળા મારી ખેડ બ્રહ્મા વાળા જો બ્રહ્માણી મારી મારા ખેડ બ્રહ્મા વાળા જો. કહી દઉં ભાઈ, જેના કુળમાં બ્રહ્માણી પૂજાતા હોય ને ભાઈ, એના લાલ ચોખ્ખો કોઈથી સડતો નથી. આ દેવનો નિયમ છે. લાલ ચોખામાં સમજો ને આ બાંધ્યો ભ્રમ છે. અને જો ચોખ્ખું કહી દઉં તો એના કુળમાં એના મઢે જેને બ્રહ્માણી કુળમાં પૂજાતા હોય ને એના જનાવર નો સડે કોઈથી. જેના કુળમાં બ્રહ્માણી પૂજાતા હોય એ સોખી દેવ છે, ઉજળા વાવટા વાળી છે, બ્રહ્માના મુખમાં બેઠેલી દેવ છે. અને મારી બ્રહ્માણી આવ્યા છે ત્યારે ખેડ બ્રહ્મા વાળી માડી ખેડ બ્રહ્મા વાળી જો બ્રહ્માણી માડી મારા ખેડ બ્રહ્મા વાળી જો. ભાંગડા વાળા પણ હું બેટો તું જોન બાપ એ મારા અરશી વાળા કા ઓળખ નહીં પણ પરા ભવના જોન પાપ એ એવું મારતા બોલ્યો દાદો માંગડો. માફ કરજો, ખભે ભગવું છે એટલે બોલું છું, મારી બહેનો માતાઓ સાંભળે છે એટલે બોલું છું, કાલ સવારે યુટ્યુબમાં પ્રોગ્રામ ચડશે એટલે બોલું છું કે અમર ઇતિહાસોની વાત છે, અત્યારના મોબાઈલના પ્રેમની વાત નથી. આ મારા બાપ અત્યારે તો હાંજે લગ્ન થાય ને હવારે છૂટા છેડા એની વાત નથી.
આ વાત કોની છે? જીવતા તો માણા પ્રેમ કરે પણ મર્યા પછીના દાખલા છે એની વાતો છે. ઉજળા પ્રેમની વાતો છે, આત્માના પ્રેમની વાતો છે, દેહ વાસનાના પ્રેમની વાતો નથી, આત્માના પ્રેમની વાતો છે. એની દાદા માંગડા વાળો આવતો હોય મારા બાપ આની એને યાદ કરતા હોય ત્યારે ઘોડા પાવાનું ગુણ ગાવાનું ગભરાવીને ગાવાનું ઘોડા પાવાનું ગુણ ગાવાનું ગભરાવાનું એ વિતવા મરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ, ના મરદોનું કામ નથી. હા, એ વડલાની માલપા ભૂત થઈને ભટક્યા પછી જેના નામથી જેસર ગામ પડ્યું છે, જેસાજી ને વેજાજી, રાતે ઈ જેસાજી વેજાજી ને રોટલા ખવડાવે ઈ માંગડા વાળો છે. આ જેવી તેવી હસ્તી નથી બાપ. અહીં આવતા હોય ત્યારે બોલ કરવાના છે. એ વાકી રહેલું વાળા, વાકી રહેલું વાળા તાળીઓના તમે રમે મારી પદમા મારી રેલો. જો સુરવીર મારી નાખે ઓર રે એને મરદ કહેવાય એ સુરવી. સુરવીર લડવાના
ખોટો ને ફરતા ને ફેરા ખાય. બાપુ જય હો. હાય સુરવીર, હાય મરદ. રાવણ સરીખો રાજીઓ ને પરગટ ને રૂસમા. હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા, રાવણ સરીખો રાજીઓ ને પરગટ ને રૂસમા. હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા, એ પતિ તારા પટકા વખાણું. બોલ શ્રી ચામુંડા માત કી. ચા આપી દો બધાને ચા, વાંધો નહીં. એ હજુ મારી આઈ જાગે છે રે. પણ ભાઈ શિયાળ બેટના ભુવન વિનંતી મારી કે ખેરાથી એક ડાયરો પધાર્યો છે, 2-5 મિનિટ ગુજરી એની કાળકેના દર્શન કરી લઈ. શિયાળ બેટના ભુવા તો અહીંયા જ છે બધા. આ મહેમાન ભુવા આવ્યા છે એને થોડુંક માન મળે. ખાલી 2-5 મિનિટ લઈશ પૂનાભાઈ. હા પૂનાભાઈ કીધું 3 દેરા લેવાના બધા ભુવાને. પણ ખેરાના બધા ભુવાને વિનંતી કરું કે મારી ગુજરિયાની કાળકેના થોડી વાર દર્શન કરાવે. મુકેશભાઈ ભુવાને વિનંતી કરું આવી જાઓ મારા બાપ ઝડપથી. ઠેઠ ખેરાથી આવ્યા છે. 5 વીહી શિયાળની ચામુંડાના માંડવાના મહેમાન બન્યા છે. એટલે ગુજરિયાની કાળક્યાના થોડી વાર દર્શન કરીએ. બધાને ચા આપી દો ભાઈ. 5 મિનિટ આ ભુવાન રમાડી લો પછી ચાનું ઇન્ટર પાડું ભાઈ. અને ઉભા છો યુવાનો બેસી જાજો. હે મારા બાપ એજી અમે દરિયાનો ખોળો ખીંદનારા સાગર ખેડું નામ અમારા. બેસી જાઓ મારા બાપ, બેસી જાઓ, બેસી જાઓ. હાય મારો સમજણો યુવાનનો ડાયરો, બેસી જાઓ બાપ. ભલે બેઠા, વાંધો નહીં. હાલી ડગો ડગ યાગે છે તારી કૃપાથી જન પંચડા કાકા રે. હજી ભગુડામાં મારી મોગલ જાગે છે રે. હજી આ પેટમાં મારી થાનાઈ જાગે છે રે. હજી ભેરાઈમાં મારી બલાડ જાગે છે રે. સમજો ભાઈ, સ્ટેજ ઉપર તમે બેઠા ભલે મને વાંધો નથી મને,
થોડોક પવન લાગવા દેજો ને માઇકની પેટીથી આગળ રહેજો. મારી ખેરાના ગુજરિયાની જોગ માયા ચામુંડા તન કરું યાદ. એ એના મઢના મોવડી દાદા ખેતલાનું ધરીએ ધ્યાન. દેવીઓ બધીને એક નિવેદ હોય. યુવાનો તમે આમ શીત કાં કરો બાપા? બે જાવ થોડોક પવન લાગે મારા બાપ. ભીનું નથી ને ત્યાં ભીનું છે નથી ને ભીનું તો બે જાવ. મારી થાન આઈને માનતા દઈ જાવ ન કરું ઉભા રહેજો. હા હવે બરાબર. એ મારી ખેરાના ગુજરિયાના કુળનો મઠનો મોવડી મારા ખેતલા. આવજે ગુજરિયાની ચામુંડા કાળક્યાને લઈ ભેળી. હે દાદા ખેતલા તારું પેલા ધરીએ અમે ધ્યાન. બાળા રાજા રે મારા બાળા રાજા. બાપુ બાપુ જય હો. અને હવે બોલાવું મારી ગુજરિયાની કુળદેવ ને બાપો, જેની હામું ન હલાય, જેની 18 ભુજા છે, જેના 2 મુખ છે. અરે જેના પાનેરા ડુંગરા 3 મુખ છે, મારી જોગ માયા ચામુંડાને યાદ કરું છું. અને જે ચામુંડાનો બની ગયો હોય ને ભાઈ, જે એનો બની ગયો પરમ વિશ્વાસ હોય, જે મામય બની જાય ને દુનિયામાં, પછી એને કોઈ વાળ વાંકો ન કરી શકે મારા બાપ. જે મામય બની જાય. આન મારી ચામુંડા આવી ગુજરિયાની જગદંબા આવી છે બાપ. કાળિયા ભીલ જાજા કોટલાના દરિયાની માથે મીટ માંડ. માણા બધું ધરતી માથે હાલે, પણ તારા બાપ જહલા ભીલે ખાંડિયું તરહું ખોડ્યું છે. ઈ દેવ બોલું છું, જો દરિયાના પાણી ઉપર ડોટ નો કઢાવું તો ખાંડિયા તરહુલ ની સાવન નો કે બાબા. મારી ગાય મારી ગુજરિયાના ગઢ પાવાની દેવ, મારી પાવાગઢની કાળક્યાને ટકોરો ન કરાયો. ખેરાની મારી પાસે આંગળી લાંબી કરવાનો વધારે નથી, અને મારી ગુજરિયાની કાળક્યા કે મારી સામું આંગળી લાંબી કરે, અને જો ખેરામાં પહોંચાનો હિસાબ ન કર્યું ને તો મારી મોકલા ગુજરિયાની ગઢ પાવાની કાળક્યા નો કહેવાય બાપ. જયરામભાઈ ભાનુભાઈ માં કાળક્યાની જય નિમિત્તે 111 રૂપિયા તાળી પાડો મારા ભાઈ. ખેરાવાળા જયરામભાઈ
સાહેબ જેનો આત્મો માના નામથી સ્વર્ગવાસ થયો જરામભાઈ બાલુભાઈ મારી ગુજરીયાની કાળિકાને વધાવે છે 111 રૂપિયા ધન્યવાદ બાપ પાવાની દેવી પાવાની દેવી પાવાની દેવી માં પાવાની દેવી કને પાવો જગત જન મારો કાલુડી માં માગે દેવે મારી ખમાયું દેવે મામા માડી તો આજ શિયાળ બેટમાં 5 વી શિયાળના માંડવામાં આવી છે ચામુંડાના માંડવામાં એક રાવળદેવ તરીકે પૂછું છું મારી ખેરાના ગુજરિયાની કાળક્યા તારી જાજી ખમા છે ને માંડવાને એ કાળી રમે ગાડ વાળી રમે કાળી રમે ગાડ વાળે રમે આજ મારી કાળક્યા ગરબે રમે આહો મહિનાના નોરતાનો દશેરાનો દિવસ હોય કે કાળી સતરદશીની રાત હોય અને કોઈ બેન દીકરીને કોઈ ભાઈને જીનાત વળગ્યું હોય કોઈને ડેર હોય ડાકણ હોય સુડેલ હોય જાતું ન હોય ભૂવા ઝોણ જોઈ જોઈને થાકી ગયા હોય અને રઢીલું ઘર કરી ગયું હોય અને દશેરાના દિવસે કોઈ કાળક્યાનો ભૂવો સુવાંગ પહેરીને નીકળે ખપ્પર લઈ અને માર્ગમાં ખાલી પગ્યા લાગી લ્યો અને મારી કાળક્યા કે લીંબુમાં જો સુહી નો જ આવતો તો હું ખપર જોગણી નો કે બાબા મામા હાય મારી ગુજરિયાના કુળ નીકાળે બાબા ધન્યવાદ બોલ શ્રી મહાકાળી માત કી બધાને ચા પાણી આપી દો સ્ટેજ ઉપર પણ કરાવો મારા વીરા બેઠો બેઠો ઓરે રે તને તેડા આવશે મારી ચામુંડા મારી બારે જાની ભગવતીના મઢનો મોવડી હે બોલાવું મારા બાળા ખેતલ વીરને તને રાજા વધામણા હોય મારા કડું કાન રાજા બાપા ખેતલા જાન બાળા તને આયુ બોલાવે આન બોલાવે 64 જોગણી 52 હે મારો નવકુળ માયલો નાગ કહેવાય બાપા ખેતલા મારો મેવાડું નો રાજા વાલો મેવાડું નો રાજા
બાળો મારો પરિયુનો પૂજેલો હે વીરો મારો પરિયુનો પૂજેલો બાપુ બાપુ હજાર પ્રમાણ હોય આ મારી ભારે જા કુળની દેવ ચામુંડા એ મારી ખરેડી વગાડું તારી ડાક આન વગાડું કોટડાને મારી કોઠાર તેદી જળમાંથી દીધો તો મારી ચામુંડી તે જવાબ અત્યારે તો કળિયુગ છે રાવળદેવ વગેરેના ઘણા રાવળદેવ થઈ ગયા છે વીરાભાઈ રાવળદેવ વગેરેના ઘણા રાવળદેવ થઈ ગયા છે કલાકારો અને પાછા કાળીંગાઈ કરે ને ગાય ઘણું બધું એમ એને ખબર ન હોય ને જે જેનો વિષય હોય હું વિરોધ નથી કરતો કોઈનો પણ જે જેનો વિષય હોય એને ખબર ન હોય ને પાછા એમ કે જળમાંથી દીધો જવાબ એમ નહીં જળમાંથી દીધો જવાબ કોટડામાં હવે ત્યાં કોટડા જળ ક્યાં ગોતવા જાવું ના તો અખોટ દરિયો છે અને કાળિયા ભીલને કીધું તું દરિયાના પેટાળની માથે દોડ્યો જો ફૂલડું તરે એમ તારી નો દઉં તો ખાંડિયા તરહુલની સાવણ નો કહેવાય એ જળમાંથી જવાબ દીધો તો માટે રાવળદેવોએ આરણી લખી છે તેથી જળમાંથી દીધો મારી ચામુંડી તે જવાબ અરે રે તેદી કોલે બંધાણી કાળિયા ભીલ ને દેવ ચામુંડા અને પછી કોટલામાં જે ફિરંગી પાપી માણસોના દાણચોરોના વાણ આવે એ લૂંટે કાળિયો ભીલ હાથ કોઠાર ભર્યા હવે કોકની પાસે સત્તા સંપત્તિ બહુ જાજુ આવી જાય ને એટલે એનો ઘમંડ આવે વીરાવે કાળિયા ભીલના મનમાં એક પણવાર ગમનનો શણકો ફૂટ્યો કે હારું મારી જેવું તો કોઈ નહીં આખી દુનિયા ધરતી માથે હાલે હું કાળિયો ભીલ દરિયાના પાણી પર દોટ કાઢું ઓલું ભૂલી ગયો કે મારી માથે સામુંડા ચાર હાથનો સાયો કરે છે એટલે હું દોડું છું એ ભૂલી ગયો અને તેથી કાળિયા ભીલના પેટની માલપા ગમડાવો પણ ખોડાભાઈને ઘોર કરવી છે માટે એ બાવડું જાલીને માયે બાલને મુગાર્યો આઈ કોડિયાર અરે બાલને મુગાર્યો માયે રોતો છાનો રાખ્યો કોટડામાં કાળિયા ભીલની કોટલાના દરિયાના કાંઠાની હું મૂળ છે ને ભાઈ માણા આ છું હું માતાજીની વાર્તાનો ઇતિહાસોનો માણા છું પણ જેવો માહોલ હોય એવું કરું છું પણ તેથી કોટલાના દરિયાના કાંઠે એમ કહેવાય કાળિયો ભીલ દોટો જતો તો ને ગમનનો શણકો ફૂટ્યો પણ એક વાત લખી રાખજો દેવી ભાગવત પુરાણથી માંડીને શ્રીમદ ભાગવતથી માંડીને રામપારાયણ રામકથાથી માંડી બધાયમાં એવું લખ્યું શ્રીમદ દેવી ભાગવતના ત્રીજા સ્કંધમાં એવું લખ્યું છે કિષ્કિંધા કાંડમાં ભગવાન રામે રામ સેતુ બાંધ્યો એ પેલા આહો મહિનાના જોગમાં એના નોરતા ઉજવા ચામુંડાને યાદ કરી અને તેથી દરિયાના પાણી પર કોટલાના દરિયામાં ડોટો જતો હતો ગમનનો શણકો ફૂટ્યો કે મારી જેવું કોઈ નહીં માણા ધરતી માથે હાલન હું કાળિયો ભીલ દરિયાના પાણી પર ડોટ કાઢું મારી જેવું કોઈ નહીં પણ ક્યાં તો ગર્વ ગંજની વિઘન વિનાશની એક દિન અભય પદને આપનારી સોનલ ને સામુંડા તું અવતરી આ લખી રાખજો જ્યારે જ્યારે રંકથી રાવણ હુંધીમાં જેને જેને ગમંડ આવ્યો છે કે હું જ કાંઈક છું એને રોળવા માટે શક્તિ જ ઊભી થઈ છે મારા અને એનો તમને પુરાવો આપું રામાયણમાં રાવણને ગમંડ આવ્યો શક્તિ ઊભી થઈ
જમીનની દીકરી સીતા માતાજી નીકળ્યા હળ હાંકતા જનકને ધરતીમાંથી. અને થોડોક જવાબ દેજો ભાઈ સરપંચ સાહેબ. નીકળ્યા ધરતીમાંથી અને હમાઈ ગયા ક્યાં? ધરતીમાં. એ રાવણનું કુળ રોળવા માટે પ્રગટ થઈ શક્તિ. બીજો દાખલો, દ્રૌપદી અગ્નિની દીકરી, અગ્નિમાંથી પ્રગટ થઈ અને હમાણી ક્યાં? અગ્નિમાં. રંકથી રાવણ સુધીમાં જેને જેને ઘમંડ આવ્યો છે ને કે હું જ કાંઈક છું, બીજું કોઈ નહીં, એને મારવા માટે તો મારી સોટીલા મોદલની દેવ આવી છે બાપ. ખાલી હું પણ ઉતારી નાખો ને એટલે પછી બધું રેડી થઈ જાય. અને ભગવાન રામે રાવણને માર્યો એવું નથી હો. ભગવાન રામની પેઢીમાં પેલા તમે વાંચી લેજો રામાયણમાં, રઘુ રાજા થઈ ગયા. અને રાવણ તેથી રઘુ રાજા પાસે આવ્યો તો ને એમ કીધું તો રઘુ રાજા આખી દુનિયા એમ કે છે કે ત્રિલોકનો નાથ રાવણ છે ને એને હરાવે એવો એક જ અયોધ્યામાં રઘુ રાજા છે, તો તારી શક્તિ બતાય. એટલે વીરાભાઈ રઘુ રાજા ભજન કરતા હતા માતાજીનું. આ માળા હતી હાથમાં, ભોળાનાથનું માતાજીનું ભજન કરતા. રઘુ રાજાએ કીધું ભાઈ મારી માળા ચાલુ, તું અત્યારે વિયો જા, પછી યુદ્ધ કરવા આવજે. કે નહીં, તું તારી શક્તિ બતાય. પછી રઘુ રાજાએ ડાબા હાથે બાણ લીધું અને જમણા પગના અંગૂઠેથી પણે સડાવીને તીર છોડ્યું. અને રઘુ રાજાએ રાવણને કીધું તાર હંતાઈ જવું ને હંતાઈ જાય છે. 3 લોકની માલપા હાડા 3 દીમાં તને ગોતી ન મારી નાખે તો અમારી શક્તિ નો કહેવાય બાપુ. બીન આવ્યો રાવણ બીન આવ્યો લંકામાં. મંદોદરીને કીધું ઓલું રઘુ રાજાનું બાણ મને મારી નાખશે, કે બસી જવું છે કે હા, તો એક રસ્તો છે કયો કે મારો હાડલો છે ને એ માથે ઓઢી જા, મારી હાડી. રાવણ હાડલો ઓઢી ગયો માથે. રઘુ રાજાનું બાણ આવ્યું, રામની પેઢીમાં અગાઉ રઘુ રાજા થઈ ગયા. બાણ આવ્યું એટલે મંદોદરી એટલું કીધું કે હે શક્તિ, હે બાણ માતાજી, જો અત્યારે આ રાવણ હોય ને તો એને મારજો. હવે માથે હાડલો પડ્યો એટલે ઓલું અહંકાર તો ઉતરી ગયો, તો સ્ત્રીપણું આવી ગયું. જેને જેને અહંકાર આવ્યો એને મારવા માટે મારી ચામુંડા આવી છે. અને તેથી કાળિયા ભીલના કોટલાના કોઠે મારી ચામુંડા આવી, પણ કેમ આવી બાપ? મારી બારેજીયાના કુળમાં મારી સોટીલાના છાયાનું ધરામાં મારી ચામુંડા તન બોલાવ. કેજે મળી ઉલાય, આય મારી જગદંબા ઉલાય. ચતુરાઈના ગુઠીન ચાકડા આની અમે તારા બારને બાંધાઈ મારી બાઈ. પણ તને ઉલટ આવે મારી ઉલાઈ માં. એ તો એકાદો રંગ રે ગુરજ મારી રોગલાયા. મારો બારે જીયાના મોળો વિહામો મારી ઉલાઈ તન બોલાવો. મારી તને આવી જવાનો મારી રોગમાયા બધા હોય નહીં. બારે જે બેઠા તું વાત કરો તો કે બાર ગામના ભુવા છે, શિયાળ બેટના ભુવા બારે જે કેટલાક બેઠા છે વાત કરો ભાઈ. મારે કાંઈ જોતું નથી હો, ચિંતા નહીં કરતા, ડોન્ટ વરી, હું વાત કરો બાબા. હા, ઉલાય રમવા આવે મારી ઉલાય રમવા આવે મારી બારે જેના કુળમાં આવે મારી ઉલાય રમવા આવે માં.
બારે જ્યાંના યુવાનો બેઠા એટલે ઊભા થાવ પોતાની જગ્યાએ. અને હમણાં ઊભા થાવ ભાઈ, બારે જ્યાંના યુવાનો બેઠા એટલે ઊભા થાવ. અને આ શિયાળ 5 શિયાળના યુવાનો હમણાં ચાની વ્યસ્ત હતા ભાઈ. હું આવ્યો ત્યારે 5 સડાવીને જે મહેનત કરતા હતા, હૃદયથી કહું છું બાપ, એકવાર આ યુવાનોને તાળીથી બધાવો ભાઈ, બહુ મહેનત કરી છે. આ વરસાદ થઈ ગયો બસ. એ યુવાનો ક્યાં ગયા શિયાળના? ઓલા ચા વેચતા હતા, બધા મિત્રોને વિનંતી કરો આગળ જાઓ, ચામુંડાને માનતા હતો રમવા માટે. શિયાળ 5 શિયાળના યુવાનો રમવા માટે થોડી વાર આગળ આવો મારા બાપ, ઝડપથી બાપા. આનું બારે જ્યાં પોતાની જગ્યાએ રમો તોય વાંધો નહીં. એક સારી સોવાટનો ચામુંડમાનો ચંદરવો, એક સારી સોવાટનો ઉલાયમાનો ચંદરવો, એયામાં બેઠા મારી ચામુંડમાં ચંદરવો છે સારી સોવાટનો. અને એક મિનિટ ભાઈ, 1 મિનિટ. મારી બહેનો માતાઓ તમને ઘરેથી ના પાડીશ કોઈ કે તમારે નહીં ઊભું થવાનું એમ? માડીનો માંડવો છે, ચામુંડાને માનતા મારી બહેનો 50 બહેનો ઊભા થાવ માતાજીના રાહડામાં. 50 બહેનો ઊભા થાવ માતાજીના રાહડામાં. એક સારી સોવાટનો ચામુંડમાં